છેલ્લા 25 વર્ષથી જે પાકિસ્તાન દ્વારા બોટો પકડવામાં આવે છે એ અત્યાર સુધી એમ સમજો ને કે લગભગ 1200 જેટલી બોટો પકડાયેલી છે. એમાં પોરબંદરની 900ની આસપાસ નજીકમાં છે, પોરબંદરની જ ખાલી. એ જે છેલ્લા સમજો કે 2014માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન થયા ને ત્યારે 57 બોટ છેલ્લી છોડવામાં આવી હતી. એ પછી પાછી 20 બોટનું પણ એક ડેલિગેશન ગયેલ અને એ છોડવાની બધી પ્રક્રિયા પૂર્ણ થઈ ગયેલ અને એ છોડવાની હતી. પણ પાકિસ્તાન હંમેશા માટે જ્યારે છે ને કે વાટમાં ફરી જાય એમ એનું પાકિસ્તાન આખું ફરી ગયું એટલે એ 20 બોટ પાછી આવી શકી નહીં. એ પછીની અત્યાર સુધી કોઈ પણ બોટ પાછી છૂટી નથી. પોરબંદરમાં હાલમાં 4800 બોટ નાની મોટી કરીને છે. એમાં જો આ 900 બોટ છે એ પકડાયેલી છે ને એની વાત કરીએ ને તો 2014 પહેલાં ભારત સરકાર દ્વારા સોફ્ટ લોન પેકેજ એક જાહેર કરવામાં આવે. એમાં એ ટાઈમની બોટની કિંમત 21 લાખ હતી. એમાં 11 લાખ સબસિડી આપવામાં આવે. તે ગુજરાતની ઘણા બંદરોની બોટો બની હતી. એમાં પણ 2014માં નરેન્દ્ર મોદી સાહેબ વડાપ્રધાન થયા એ પહેલાં આ સ્કીમ પણ બંધ કરવામાં આવી અને એ પછી પાછી આ સ્કીમ કોઈ દિવસ આવી નથી. એટલે અમે સરકારમાં પણ આની રજૂઆત કેન્દ્ર સરકારમાં કરેલી છે કે ભાઈ જે આ માછીમારોની બોટો પકડાઈ ગઈ છે એકચ્યુઅલી એ છૂટવી જોઈએ. કેમ કે એક બોટ પકડાવાથી માછીમારની બોટ તો પકડાય છે પણ તેની સાથોસાથ તેમાં જે ક્રૂ મેમ્બર કામ કરે છે ટંડેલ ખલાસીઓ જે 7 થી 8 લોકો હોય એ પકડાઈ જાય ત્યારે એને 3-4 વર્ષ 5 વર્ષ સુધી છોડવામાં નથી આવતા. એટલે એનો પરિવાર પણ અહીં રોજગારી મુક્ત, એના બાલ બચ્ચા, એજ્યુકેશન, ભણતર બધી વસ્તુમાં એને તકલીફ એના પરિવારને પડે જ. સરકાર દરેક ખલાસી દીઠ 300 રૂપિયાનું એક ભથ્થું આપે છે પણ અત્યારની મોંઘવારી પ્રમાણે એ ભથ્થું પણ નહીં પર્યાપ્ત નથી. પણ અમારી માંગ એ છે કે તમે જે ખલાસી પકડાયેલ છે એને ભથ્થું આપો છો પણ જે બોટ માલિકની બોટ ગઈ છે એનો પરિવાર પણ એમાં સાવ વિખાઈ જાય છે. એના પરિવારમાં કોઈ રોજગારીનું માધ્યમ બચ્યું નથી. કેમ કે જે માછીમાર છે એની રોજગારી માછીમારી જ છે, એની સિવાય એની કોઈ બીજી જગ્યાએ કોઈનું હુનર છે નહીં. તો એનું જે કમાઈનું સાધન જ વાહન જ પકડાઈ જાય પછી એનો પરિવાર ને એવા ઘણા પરિવાર અત્યારે બેકાર અને બેરોજગાર થઈ ગયા છે. ને એક કહે ને કે બધી પાસેથી હાથ ઉછીના પૈસા અથવા તો એવી નાની એવી નોકરીઓ કરી અને પણ એનું ગુજરાન માંડ ચલાવે છે. તો સરકારે આમાં ગંભીરતાથી નોંધ લઈ અને જે બોટો અત્યારે પકડાયેલી છે એનું એક વિશેષ પેકેજ બહાર પાડવું જોઈએ. અત્યારની હાલની પરિસ્થિતિને અનુરૂપ બોટ જે કિંમતની બને છે અત્યારે સમજો કે 60 લાખથી 70 લાખની બોટ બને છે. તો એ પ્રમાણે એને એમાં સહાય જે અગાઉના સમયમાં સરકારે આપી એ રીતે સહાય આપી અને પાછી એ લોકોને રોજગારીનું એનું એક વાહન આપવું જોઈએ જેથી કરીને જે બેરોજગારી આવી છે એ દૂર થાય અને માછીમાર પોતાની વ્યવસાયમાં પાછો જોડાય. કેમ કે 2022ની ગુજરાતના ઇલેક્શન વખતે પણ અહીં ભારતીય જનતા પાર્ટી દ્વારા જે ચૂંટણીનો એક કહે ને કે મેન્યુફેક્ચર બહાર પાડેલ તેમાં પણ અહીં એ લોકોએ આ એક વાત આવડી લીધેલી છે કે જે પાકિસ્તાન બોટ પકડેલી છે એને એક પેકેજ જાહેર થશે પણ હજી સુધી થયેલ નથી. તો અમારે ભારત સરકાર અને ગુજરાત સરકાર બંનેને એક રજૂઆત છે તમારા માધ્યમથી કે વહેલામાં વહેલી તકે આ માછીમાર માટે એક પેકેજ જાહેર કરે અને જે પાકિસ્તાન પકડાયેલા ખલાસી છે એને જે રોજગારી ભથ્થું આપવામાં આવે છે એ ભથ્થામાં પણ વધારો કરે ને સાથોસાથ બોટ માલિકને પણ અહીં એક એવું વળતરનું ભથ્થું મળવું જોઈએ જેથી એનો પરિવાર પણ આમાં જે અત્યારે સાવ પાયમાલ થઈ ગયો છે એને કંઈક મળે.